સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। સજાગપૂર્વક શ્વાસ આવે અને જાય છે, એ બંનેની વચ્ચે જે કુંભક થાય છે અને એ કુંભકની અંદર આપણે ધ્યાન દોરવાનું છે અને એ વચ્ચે જે કુંભક પડે છે એ ઈશ્વરી તત્વ છે, ઈશ્વરી લોક છે અને ત્યાંથી જ બ્રહ્મતત્વ પરમાત્મા રૂપીનો ઘરનો માર્ગ અહીંથી આપણને જડે છે અને અહીંથી આપણે સમાધિની પ્રાપ્તિ થાય છે। સમાધિ એટલે કે નિર્વિકલ્પ, કોઈ સંકલ્પ વિકલ્પ ત્યાં ઉઠતા નથી અને સહજ સમાધિ પણ થાય છે। કેમ કે બંને શ્વાસની વચ્ચે જે કુંભક થાય છે ત્યાં સંકલ્પ વિકલ્પ નથી હોતા, ત્યાં કેવલ નિરાકાર નિર્ગુણ ભૂમિ હોય છે અને એને જ ગંગામાં મેદાન પણ કહે છે। તો આ મેદાનમાં સાધકને આ વિધિ દ્વારા જ આમાંથી બીજી વિધિ છે એ સમજાવી આપણે, એના અનુસાર ધ્યાન કરવું। જે ચેતના છે એની અંદર આપણે જાગૃત રૂપી સુરતાને કેળવવાની છે અને સભાનમાં પણ સ્થિર થવાનું છે અને અહીંયા જ પણ આપણી જાતનું ધ્યાન થાય છે કે આપણી જાત એટલે આપણા આત્માનું ધ્યાન કરવું, એટલે આપણી આત્માની પ્રાપ્તિ થાય છે। અને ધ્યાન કેવી રીતે કરવું એ શીખવા માટે પણ અનેક આપણે કષ્ટો પણ સહજ કરવા પડે છે અને આ બધું કરવાથી પણ ધ્યાન ન લાગે કે આસન ઉપર બેસી જવું, પલોઠી વાળી અને આંખો બંધ કરી દેવી અને ધ્યાનમાં વયું જવાય, એવું પણ નથી। કે ધ્યાન એટલે શું એ પણ પહેલાં આપણે સમજી લેવું જરૂરી છે। ધ્યાન એટલે સંપૂર્ણ વિચાર રહિતની સ્થિતિ પણ આપણે પ્રગટ કરવી અને ધ્યાન એટલે આપણી મનની જે વૃત્તિઓ છે એને રોકવી અને મનને શાંત કરવું, તે પણ એક યોગ ધ્યાન છે। ધ્યાન એટલે આપણે મનની અંદર અનેક ધારણા બાંધી અને એક જ ધારણામાં બેસી જવું, એવું પણ ન હોય। ધ્યાન એક સહજ રીતે થવું જોઈએ, જે સ્થાને પ્રાણ બહાર જઈને લય પામે છે અને અપાન પણ જે જગ્યાએ લય પામે છે, એટલે કે શ્વાસ અંદર આવતો ને જાતો જે જગ્યાએ લય પામે છે એ જ સ્થાન ઉપર કોઈ પણ પ્રકારનો વિચાર હોતો નથી અને કોઈ પણ પદાર્થની પણ અસ્થિ પણ ત્યાં હોતી નથી અને તેને જ પ્રાપ્ત કરવું એ જ સાચું ધ્યાન છે અને આ જ સહજ અને ઉચ્ચ પ્રકારનું પણ ધ્યાન છે અને આમાંથી જ આ ધ્યાનથી જ આપણને સમાધિમાં વયા જઈએ છીએ। ધ્યાનમાં કોઈ પણ વસ્તુ અથવા પદાર્થોનું પણ ચિંતન નહીં કરવું। ધ્યાનમાં કોઈ રંગ કે કોઈ વસ્તુ જોત જેવું કશું દેખાતું નથી અને કોઈ પણ દ્રષ્ટ પણ દેખાતું નથી અને તેમને કંઈ પણ થતું નથી, જે આવું જે કહેવાય છે। પરંતુ આવું પણ કાંઈ પણ દ્રષ્ટ ન દેખાય એ જ સાચું ધ્યાન છે અને આવું પણ કાંઈ દેખાય તો આપણું જાગ્રત ધ્યાન કહેવાય। એ કાંઈ જ્યોત દેખાવી, પ્રકાશ દેખાવો, એમાં પણ આપણને દેહની જે સ્થિતિ છે એનું પણ આપણને જ્ઞાન રહી જાય છે, તો આને એક જાગૃત ધ્યાન કહેવાય। માત્ર મનની શાંતિ અને સ્થિતિ જેમાં કોઈ પણ વિચાર તરંગ ઉઠે નહીં, એ જ સાચું ધ્યાન કહેવાય છે અને સોહમ એ જ ધ્યાન છે અને પરમ જ્ઞાન પણ। સોહમ સુધી પહોંચવા માટે કોઈ પણ ધર્મ નથી કે નથી કોઈ પણ સંપ્રદાયિક। અહમ ચેતના અથવા તો આપણા પોતાના જે આત્માનો વાદ છે તે સ્વયંભૂ અને પૂર્ણ સત્ય છે અને અજંપા કરતાં બીજો કોઈ મોટો જપ પણ નથી। આ સ્થિતિ સોહમ અને હંસમાં કોઈ ભેદભાવ નથી। સોહમ પણ જપી શકાય, હંસ મંત્ર પણ જપી શકાય અને સદગુરુએ આપેલો મંત્ર હોય તો એનો પણ પ્રયોગ કરાય, એનો પણ આપણે જાપ જપી શકીએ। કહેવાનું ગુરુ મંત્ર હોય અથવા તો સોહમ હોય અથવા તો હંસ હોય, આ મંત્ર ત્રણમાંથી કોઈ પણ ભેદભાવ હોવો નહીં જોવે અને બધાય ત્રણેય મંત્રનું ધ્યેય એક જ હોય અને ત્રણેય મંત્રનો લક્ષ્ય પણ એક જ છે।
સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.